ખેડા જિલ્લાના વડતાલ ખાતે વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી નિમિત્તે પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ધાર્મિક અને સામાજિક આગેવાનોની હાજરીમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે આશીર્વાદ લઈને કરવામાં આવી હતી, જ્યાં પરમ પૂજ્ય ડોક્ટર સંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વડતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ સરપંચો, આગેવાનો, કણજરી નગરપાલિકાના પ્રમુખ તથા કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈને શુભકામનાઓ પાઠવી વિદાય પણ આપવામાં આવી હતી। વિદાય સમારોહમાં દરમિયાન પોલીસ સ્ટેશનમાં ફૂલોની વર્ષા સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને બાદમાં ઢોલ નગારાના ગજવાજા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડતાલ પોલીસ સ્ટેશનથી મંદિર સુધી નીકળેલી આ વિદાય યાત્રાએ સમગ્ર શહેરમાં ભાવુક વાતાવરણ સર્જાયું હતું। પીઆઈના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીને યાદ કરી સ્થાનિકોએ તેમની પ્રશંસા કરી અને નવા કાર્યસ્થળે સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમથી પોલીસ અને પ્રજાના સકારાત્મક સંબંધોની ઝલક જોવા મળી રહી હતી। વડતાલ પીઆઈને ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ઢોલ નગારા સાથે વિદાય યાત્રા આપવામાં આવી હતી। સ્વામિનારાયણ મંદિરે આશીર્વાદથી શરૂઆત કરવામાં આવી હતી, જે પોલીસ અને જનતા જોડાઈ હતી। જે આ કાર્યક્રમમાં શુભેચ્છાઓ સાથે નવી નિમણૂક તરફ એક પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જે વડતાલ પીઆઈને ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં વડતાલ ખાતે યોજાયો હતો, જે પોલીસ અને પ્રજાના સકારાત્મક સંબંધોની નવી એક ઝલક જોવા મળી હતી। જે વડતાલ પીઆઈને ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો, ઢોલ નગારા સાથે વિદાય યાત્રા યોજાઈ હતી, જેમાં પોલીસ અને જનતા જોડતા આ કાર્યક્રમમાં યોજાયો છે। જે શુભેચ્છાઓ સાથે નવી નિમણૂક તરફ એક પ્રસ્થાન કરવા મળી રહ્યું હતું, જેમાં પોલીસ અને જનતા સાથે જોડાયેલા આ કાર્યક્રમ શુભેચ્છાઓ સાથે એક નવી નિમણૂક કરવાની પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જે ઢોલ નગારા સાથે વિદાય યાત્રા કરવામાં આવી હતી, જે ખેડા વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી આશીર્વાદથી શરૂઆત કરવામાં આવી હતી। જે પોલીસ અને જનતા આ કાર્યક્રમમાં જોડાયેલા જોવા મળી રહ્યા હતા। જે વડતાલ ખાતે શુભેચ્છાઓ સાથે એક પીઆઈને નવી નિમણૂક તરફ પ્રસ્થાન કરવામાં આવી રહ્યું હતું, જેમાં વડતાલ પીઆઈને ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ઢોલ નગારા સાથે વિદાય યાત્રા આપવામાં આવી રહી હતી।